નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુ જ અગત્યની એક ઘટના ભણવાના છીએ અને ઘટના છે પૂર્ણ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. અચ્છા, આ ઘટનાની અંદર શું છે તો એ શરૂઆત કરીએ ઘટનાની એ પહેલાં એક સામાન્ય વાત આપણે વિચારી લઈએ કે ધારો કે કોઈ કાચનો સ્લેબ છે, કાચનો ટુકડો છે, એના ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય છે ત્યારે એ જે પ્રકાશ છે એનું અમુક ભાગ જે છે એનું વક્રીભવન થશે અને અમુક ભાગ જે છે એનું પરાવર્તન થાય છે. એટલે કે અહીંયા આપણે એવું કહી શકીએ કે આંશિક પરાવર્તન થાય અને આંશિક વક્રીભવન થાય. બરાબર છે? આંશિક પરાવર્તન થાય અને આંશિક વક્રીભવન થાય. ઓકે, તો આ બે ઘટના બનતી હોય છે. હજી ત્રીજી ઘટના પણ બને છે, થોડુંક પ્રકાશનું શોષણ પણ થાય છે. બરાબર, પણ આપણે અત્યારે આની અંદર પડશું નહીં. તો આ બે વસ્તુ આપણા મગજમાં રાખશું કે આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન, અને એને આધારે જ્યારે આપણે આ પૂર્ણ આંતરિક પરાવર્તન છે એનો અભ્યાસ કરવો છે. મિત્રો, અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન બહુ મજાની ઘટના છે. પૂર્ણ આંતરિક પરાવર્તન, પૂર્ણ દેટ મીન્સ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, TIR, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. શોર્ટ ફોર્મમાં આપણે TIR કહીશું. ઓકે, યસ, નો પ્રોબ્લેમ. ચાલો, હવે અહીંયા બે માધ્યમો લઈએ છીએ, બંને માધ્યમો પારદર્શક છે. સપોઝ અહીંયા એક માધ્યમ છે, આ ઘટ્ટ માધ્યમ છે, N1. આ પાતળું માધ્યમ છે, N2. N1 અને N2 તમે બદલાવી શકો. N1 અને 2 ને કોઈ મતલબ નથી, ઘટ્ટ અને પાતળું મહત્ત્વનું છે. સપોઝ મિત્રો, ઘટ્ટ માધ્યમની અંદર અહીંયા કોઈ એક બલ્બ મૂક્યો છે, પ્રકાશ ઉદ્ગમ છે. એને આપણે ઓબ્જેક્ટ O વડે બતાવશું. આ ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશ ઉદ્ગમ છે, એમાંથી કોઈ કિરણ છે, પ્રકાશનું કિરણ છે, અહીંથી નીકળે છે અને એ કિરણ ધારો કે સપાટી ઉપર લંબ રૂપે આપાત થાય તો એ સીધું અહીંયાથી એનું કોઈ પણ પ્રકારનું વક્રીભવન થયા વગર એ કિરણ છે એ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં વયું જાય. બીજું એક કિરણ આપણે લઈએ કે જે સપાટી સાથે કોઈ એક એંગલ સાથે આપાત થાય છે. સપોઝ આ એંગલ લઈએ આપણે θ1. તો મિત્રો, પ્રકાશનું જે કિરણ છે એ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય છે. આ છે એ વક્રીભૂત કિરણ છે. અચ્છા, હવે અહીંયા અમુક ભાગ એનો વક્રીભવન પામશે, જ્યારે અમુક ભાગનું પરાવર્તન પણ થાય છે. એટલે કે આંશિક વક્રીભવન અને આંશિક પરાવર્તન થશે. તો અહીંયા થોડુંક પરાવર્તન હું બતાવી દઉં. આ એંગલ પણ θ1. અહીંયા તમે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે આંશિક વક્રીભવન થાય અને આંશિક પરાવર્તન થાય છે. થોડુંક વક્રીભવન થાય છે અને થોડુંક પરાવર્તન થાય છે. અચ્છા, હવે બીજું એક કિરણ લઈએ કે જેમાં આ આપાત કોણ થોડોક મોટો કરીએ. આ વક્રીભૂત કોણ છે, આપાત કોણ છે એને હું થોડોક મોટો કરું છું. અચ્છા, આપાત કોણ જો મોટો કરશો તો વક્રીભૂત કોણ પણ મોટો થશે, લંબથી વધારે દૂર જશે. આ એંગલ ધારો કે θ2, આ એંગલ R' અને અહીંયા પ્રકાશનું વક્રીભવન પરાવર્તન થશે. આ એંગલ θ2. તો અહીંયા મિત્રો, જેમ આપાત કોણ મોટો કરવામાં આવશે એમ વક્રીભૂત કોણ પણ મોટો થશે.
હવે બહુ મજાની એક વસ્તુ અહીંયા હું કિરણ બતાવું છું, ઘટના બતાવું છું. જો કે જો પ્રકાશનું કિરણ એક એવા ખૂણે આપાત થયું, કેવા એવા ખૂણે આપાત થયું થીટા કે વક્રીભૂત કિરણ છે ને એ સપાટીએ દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે છે મોટો મોટો કરતાં કરતાં સપાટીને સમાંતર કિરણ થઈ ગયું. કેવું? આજે છે એ વક્રીભૂત કિરણ છે મિત્રો, પણ એ સપાટીને સમાંતર થઈ ગયું છે. આ એંગલ છે ને એ 90 ડિગ્રીનો થઈ ગયો. તો એ વખતે જે આપાત કોણ છે ને એને આપણે કહીશું ક્રાંતિ કોણ, થીટા સી. થીટા સીને કહીશું મિત્રો ક્રાંતિ કોણ. શું કહીશું? ક્રાંતિ કોણ, ક્રિટિકલ એંગલ. ક્રિટિકલ ક્રાંતિ. ક્રાંતિ આવે એટલે શું થાય? એક ઘટના બદલાઈ જાય, અવસ્થા બદલાઈ જાય, સ્થિતિ બદલાઈ જાય અને ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિ આવે, હરિયાળી ક્રાંતિ આવે, એમ ક્રાંતિ આવે એટલે આખી ઘટના છે ને એ બદલાઈ જાય. હવે એક બહુ મજાની વસ્તુ બને છે અહીંયા કે આ જે એંગલ હતો થીટા સી એંગલ હતો ત્યારે કિરણ જે વક્રીભૂત કિરણ છે એ પ્રકાશ સપાટીને કેવું હતું? સમાંતર હતું. જેમ જેમ આપણે એ ખૂણો મોટો કરતા ગયા એમ વક્રીભૂત કિરણ છે એ લંબથી દૂર દૂર જતું ગયું અને જ્યારે આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો થયો ત્યારે પરાવર્તિત કિરણ છે એ સપાટીને સમાંતર થયું. પણ જો હવે મિત્રો હું થોડોક હજી વધારે મોટો ખૂણો લઉં, આ જે ખૂણો છે એ ક્રાંતિ કોણ કરતાં મોટો છે, થીટા ગ્રેટર દેન થીટા સી. જો ક્રાંતિ કોણ કરતાં મોટો ખૂણો તમે લ્યો તો જે કિરણ છે એનું પૂર્ણ પરાવર્તન થઈ જશે એના એ જ માધ્યમમાં, એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. અહીંયાથી જરા પણ કોઈ પણ વસ્તુ વક્રીભવન પામીને એટલે કે પ્રકાશનું કિરણ થોડુંક પણ બહાર નહીં આવે, પૂરેપૂરું અહીંયા એનું પરાવર્તન થઈ જશે. એટલે આ ઘટનાને આપણે કહીએ છીએ પૂર્ણ આંતરિક પરાવર્તન. પ્રકાશના કિરણનું એના એ જ માધ્યમની અંદર પરાવર્તન થયું છે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. આ ઘટના પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. સામાન્ય વસ્તુ કરી મેં કે એંગલ જેમ જેમ મોટો કરતા ગયા એમ વક્રીભૂત કિરણ છે એ લંબથી દૂર જતું ગયું. જ્યારે ક્રાંતિકોણ આવ્યો ત્યારે કિરણ સપાટીને સમાંતર બની ગયું અને જો ક્રાંતિકોણ કરતાં થોડો ખૂણો મોટો કરવામાં આવે તો પરાવર્તિત કિરણ એના એ જ માધ્યમમાં પાછું આવે છે જેને આપણે કહીએ છીએ પૂર્ણ આંતરિક પરાવર્તન. અચ્છા, પૂર્ણ આંતરિક પરાવર્તનની જે ઘટના બને છે ને એની શરતો છે મિત્રો, અમુક શરતોનું પાલન થવું જોઈએ, બરાબર? તો જ આ કન્ડિશન છે તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને. પહેલી શરત એ છે કે પ્રકાશનું જે કિરણ છે, પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જવું જોઈએ. ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જવું જોઈએ એટલે કે આ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જવું જોઈએ તો જ પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. સપોઝ તમે અહીંયા વિચારો કે અહીંયા ધારો કે પ્રકાશનું કિરણ અહીંયા આવ્યું, આ કયું માધ્યમ છે તો કે પાતળું માધ્યમ છે, આ ઘટ્ટ માધ્યમ છે. પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે તો લંબ તરફ આવે અને જેમ જેમ તમે ખૂણો મોટો કરતા જાઓ એમ તો લંબ તરફ ને તરફ વળતું જાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારેય થવાનું નથી. એટલે પહેલી શરત આપણે આ યાદ રાખશો કે પ્રકાશનું કિરણ છે એ કયા તો કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવવું જોઈએ. અચ્છા, બીજી શરત અહીંયા મિત્રો આપણે વિચારીએ તો આ બિંદુ જે છે અહીંયા એક બિંદુ લઈ લઈએ આપણે, બિંદુ બી પી. આ પી બિંદુ પાસે હું સ્નેલનો નિયમ વાપરું. સ્નેલનો નિયમ છે બિંદુ પી પાસે સ્નેલનો નિયમ. અચ્છા, પી બિંદુ પાસે સ્નેલનો નિયમ n1 થીટા સી, જે માધ્યમનો વક્રીભવનાંક એ જ માધ્યમનો ખૂણો, n1 સાઇન થીટા સી ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન 90.
દેન સાઇન થીટા સી ને સૂત્રનો કરતા બનાવીએ તો સાઇન થીટા સી ઇઝ ઇક્વલ ટુ N2/N1 સાઇન 90 એટલે 1. અચ્છા, તો આ ફોર્મ્યુલા યાદ રાખવાની. અચ્છા, હવે ઘણી વખત એવું બને, મેં અહીંયા નંબર આપ્યા છે N1 ને N2, કદાચ તમે અહીંયા N2 લઈ લો, અહીંયા N1 લઈ લો, બરાબર, તો શું થાય? તો પાછું આ સૂત્ર બદલાઈ જાય. અચ્છા, સૂત્ર બદલાઈ જાય, પણ એની બદલે આપણે કંઈક એવું જ સૂત્ર યાદ રાખીએ કે જેથી કરીને માધ્યમ ગમે એ લ્યો, કોઈ ચિંતા ન રહે, તમારા માઇન્ડની અંદર એક ક્લિયરિટી હોય. તો શું અહીંયા હું સૂત્ર બનાવું છું? જુઓ, ધ્યાન રાખજો કે અહીંયા તમે વિચારો કે N1 જે છે એ ઘટ માધ્યમ છે અને N2 છે એ પાતળું માધ્યમ છે. તો ઘટ માધ્યમનો વક્રીભવનાંક પાતળા માધ્યમના વક્રીભવનાંક કરતાં ઓબ્વિયસલી વધારે હોય. આ હોય ને. અચ્છા, તો N1 મોટો છે, N1 મોટો હોય તો N2/N1 કરો તો 1 કરતાં નાનું થાય. જવાબ છે એ 1 કરતાં નાનો થાય. સાઇન થીટાની વેલ્યુ 1 કરતાં નાની જોઈએ હંમેશા, 1 કરવાથી ક્યારે 1થી વધવાની નથી. બરાબર, તો તમે આમ યાદ રાખી શકો મિત્રો. N2 એટલે નાનો વક્રીભવનાંક છેદમાં N1 એટલે ઘટ માધ્યમ છે તો અહીંયા મોટો વક્રીભવનાંક. જો N1 એટલે મોટો વક્રીભવનાંક છે, N2 એટલે નાનો વક્રીભવનાંક છે. 2 માધ્યમ આપ્યા હોય, 3 માધ્યમ આપ્યા હોય, વોટેવર માધ્યમ આપ્યા હોય તો તમે સાઇન થીટા સી ક્રાંતિકોણ માટે આ સૂત્ર વાપરી શકો, નાનો વક્રીભવનાંક છેદમાં મોટો વક્રીભવનાંક, એટલે કોઈ ભૂલ પડવાની શક્યતા ન રહે. અચ્છા, ઘણી વખત એવું પણ થાય છે, સામાન્ય રીતે પાતળું માધ્યમ છે એ હવા તરીકે લેવામાં આવે અને હવાનો વક્રીભવનાંક છે એ આપણે 1 લેતા હોય તો અહીંયા સૂત્ર થઈ જશે સાઇન થીટા સી ઇઝ ઇક્વલ ટુ 1/N. સાઇન થીટા સી ઇઝ ઇક્વલ ટુ 1/N, જ્યાં એક માધ્યમ હવાનું છે. એક માધ્યમ જે છે એ હવાનું છે. ઓકે, તો આ બીજી શરત એની ખાસ મિત્રો યાદ રાખશું આપણે. અહીંયા આ 2 શરતોનું પાલન થવું જોઈએ કે પ્રકાશનું કિરણ છે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જવું જોઈએ અને સાઇન થીટા સી ઇઝ ઇક્વલ ટુ 1/N. ઓકે, તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો પૂર્ણ આંતરિક પરાવર્તનને અહીંયા વ્યાખ્યાયિત કરવું હોય તેમ કરી શકાય કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે એ લંબથી દૂર જાય છે, એનું આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન થાય છે. જેમ જેમ આપાત કોણ મોટો કરવામાં આવે એમ એમ વક્રીભૂત કિરણ છે એ લંબથી દૂર જતું જશે. આપાત કોણના એક ખાસ મૂલ્ય માટે વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર હશે તો આપાત કોણનું આ જે મૂલ્ય છે એને આપણે કહીશું ક્રાંતિકોણ. બરાબર, જો ક્રાંતિકોણ કરતાં થોડોક મોટો ખૂણો લેવામાં આવે તો એ ખૂણાએ કિરણનું પૂર્ણ પરાવર્તન થાય છે અને આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય છે. મિત્રો, બહુ મજાની વસ્તુ અહીંયા એ છે કે આ જે છે ને અહીંયા અરીસાની જેમ બિહેવ કરે છે. જો અરીસો નથી પણ અરીસાની જેમ બિહેવ કરે છે અને આ જે કિરણ છે ને એની તીવ્રતા 100% છે. અરીસામાં પણ આપણને 100% તીવ્રતા, પરાવર્તિત કિરણની તીવ્રતા 100% નથી હોતી. જ્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં 100% જે પ્રકાશનું તરંગ છે, કિરણ છે, એનું પરાવર્તન થાય છે. બરાબર, એટલે અહીંયા જે કંઈ પ્રતિબિંબ હોય એની તીવ્રતા પણ મેક્સિમમ હશે. પરાવર્તન અને વક્રીભવનથી જે પ્રતિબિંબ મળે છે એની કરતાં પૂર્ણ આંતરિક પરાવર્તનથી જે પ્રતિબિંબ મળે છે એની તીવ્રતા મેક્સિમમ હોય છે. અચ્છા, અને એની સાથે આ 2 શરતો આપણે ધ્યાનમાં લઈશું. બરાબર છે. અચ્છા, ચલો હવે આગળ જઈએ આપણે આમાં. તો અહીંયા એક બહુ મહત્ત્વની ઘટના આપણે અહીંયા લઈએ છીએ. નામ ઘટનાને પછી હું વર્ણન કરું, પણ પહેલાં આપણી ઘટનાને સમજીએ. બહુ મજાની એક ઘટના છે. ધારો કે અહીંયા કોઈ દરિયો છે, કૂવો છે, મોટું તળાવ છે અને અહીંયા એક મરજીવો છે. અવલોકનકાર. અને આ જે છે એ આખું પાણીથી ભરેલું છે. બરાબર, હવે આ જે અવલોકનકાર છે એને આ બહારની દુનિયા જોવી છે. એને શું કરવું છે મિત્રો?
બહારની દુનિયા જોવી છે, તો એ દુનિયાનો કેટલો વિસ્તાર છે, કેટલો એરિયા છે એ જોઈ શકે? બધું નહીં જોઈ શકે. શું કામ નહીં જોઈ શકે? હું કહું તમને. જો આમાંથી એક કિરણ નીકળ્યું, એ કિરણ અહીંયા સપાટી ઉપર પડ્યું, આનું કાંઈ ન થાય, સીધું નીકળી જાય. ઓકે, ચાલો બીજું એક કિરણ અહીંયા લઈએ કે જે સપાટીએ દોરેલા લંબ સાથે આપાત થયું, આનું વક્રીભવન થઈ એના કિરણ આમ ગયું, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય. તો અહીંયા કોઈ વસ્તુ પડી હશે તો એ વસ્તુ એને દેખાશે, કારણ કે આ કિરણ જે છે એ વસ્તુ ઉપર આપાત થાય છે. કોઈ વસ્તુને જોવી હોય તો વસ્તુ ઉપરથી કિરણ પરાવર્તન પામીને આપણી હાથમાં આવવું તો જોઈએ જ, નહીં તો દેખાય નહીં. બરાબર, પ્રકાશ તો એના ઉપર પડવો જ જોઈએ. મને આ શું કામ દેખાય? કારણ કે અહીંયાથી પ્રકાશ પરાવર્તન થઈને મારી આંખમાં આવે છે. આના ઉપર જ પ્રકાશ ન પડતો હોય તો આ મને દેખાય નહીં. અચ્છા, હું એક બીજું અહીંયા કિરણ લઉં, હવે આ જે કિરણ છે ને એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ ગયું, તો આ કિરણ બહાર ગયું જ નહીં, બહાર જશે નહીં. તો હવે અહીંયા જો કંઈ વસ્તુ પડી હશે તો એ તમને દેખાશે નહીં. જ્યાં સુધી પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને બહાર જાય, તમે અહીંયા કાચ મૂકી દો અને તો કાચમાંથી કિરણ વક્રીભવન પામીને પાછળ જાય તો તમને પાછળની વસ્તુ દેખાય. પણ કોઈ અપારદર્શક જ વસ્તુ મૂકી દો અથવા તો એવી વસ્તુ મૂકી દો કે જ્યાંથી કિરણ પરાવર્તન પામીને તમારી સામે આવે તો પાછળની વસ્તુ તમને દેખાય નહીં. તો અહીંયા કિરણ પરાવર્તન પામીને પાછળ હોય તો આ બાજુની વસ્તુ આપણને દેખાશે નહીં. અચ્છા, એવું આ બાજુ બને, ધારો કે અહીંયા એક કિરણ ગયું, આનું અહીંયાથી વક્રીભવન થાય તો આ દેખાશે. પણ જો હવે કિરણ અહીંયા આપણે લઈએ અને એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો એ આપણને દેખાશે નહીં. બરાબર. અચ્છા, તો આટલો જે અહીંયા આ બધી દિશામાં જે કિરણો જાય, આમ જાય આમ જાય આમ જાય, કોન બને છે. બરાબર, આ રીતે એક આખો કોન બને છે. તો આ જે વિસ્તાર છે, આ જે વિસ્તાર છે એ વિસ્તારની અથવા તો આ જે એરિયા છે એ વિસ્તારના એરિયામાં જે કાંઈ વસ્તુ છે એ આ અવલોકનકાર અથવા તો મરજીવો જોઈ શકશે, પણ આ એરિયાની બહારની વસ્તુ છે એ આ મરજીવો જોઈ શકશે નહીં. તો આપણે વિચારી લઈએ કે આ હાઇટને ધારો કે h કહીએ, આ અંતર, આ જે ત્રિજ્યા છે એને r કહી દઉં, આનો વક્રીભવનાંક છે એ n છે, આનો વક્રીભવનાંક આપણે અહીંયા હવા લઈએ તો n = 1 થઈ જશે. તો એક રિલેશન આપણે મેળવીએ કે કેટલા વિસ્તારની વસ્તુને જોઈ શકશે, એનો એરિયા કેટલો હશે, એની ત્રિજ્યા કેટલી હશે, એની હાઇટ કેટલી હશે એ આપણે જોઈએ. બરાબર, તો h ઊંડાઈએ રહેલ મરજીવો અમુક ક્ષેત્રફળના વિસ્તારમાં રહેલ વસ્તુ, વ્યક્તિ ને જોઈ શકે. તો એ વિસ્તાર કેટલો છે એ આપણે જોઈએ. ચાલો, તો મિત્રો આ જો અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ ગયું છે તો હું આ એંગલને કહી દઉં θc, ક્રાંતિકોણ. અથવા તો ક્રાંતિકોણ કરતાં સહેજ મોટો હોય, પણ જ્યારે ગણતરી કરતા હોય ત્યારે એને ક્રાંતિકોણ લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા, તો ક્રાંતિકોણ જ્યારે એંગલ હશે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. અચ્છા, આ એંગલ પણ અહીંયા જુઓ તો z બને છે આ, તો આ એંગલ પણ θc થશે. અચ્છા, આ ત્રિકોણ તમે જોજો ખાસ. અચ્છા, sin θc આપણું જે સૂત્ર હમણાં સ્નેલના નિયમનું વાપર્યું એ sin θc = 1/n. અચ્છા, હવે sin θ આ જે ત્રિકોણ બન્યો છે આર્યો, આ એ ત્રિકોણની અંદર આપણે sin θ સૂત્ર વાપરીએ તો sin θc = સામેની બાજુ છેદમાં કર્ણ, કર્ણ એટલે √r² + h. આ જે બાજુ છે આ r² છે, આ h² છે, તો આ થઈ જશે √r² + h². તો sin θc = r/√r² + h². તો અહીંયા હું લખી નાખું r/√r² + h² = 1/n. ઓકે, ચાલો બંને બાજુ આપણે સ્ક્વેર કરી લઈએ.
तो आने यहाँ मल्टीप्लाई कर नाखिए r² n² इज इक्वल टू r² प्लस h². ओके, हवे आ r² ने आ साइड लई लीए तो r² n² माइनस r² इज इक्वल टू h². r² कॉमन लई लो तो r² n² माइनस 1 इज इक्वल टू h². देन r² इज इक्वल टू h² अपॉन n² माइनस 1 અને r ઇઝ ઇક્વલ ટુ રેડિયસ, r ત્રિજ્યા જે છે, r ઇઝ ઇક્વલ ટુ h અપોન n² માઇનસ 1/2 ઓર રૂટ. તો આ ત્રિજ્યા આવી ગઈ, આ ત્રિજ્યા આવી ગઈ કે આટલી જે ત્રિજ્યા છે, આ કોન જે બન્યો છે, કોનની જે ત્રિજ્યા છે એ r છે. અને હવે જો આપણે આનું ક્ષેત્રફળ ગોતવું હોય તો આ એક વર્તુળ થઈ ગયું. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે a ઇઝ ઇક્વલ ટુ પાય r². ઓકે, તો પાય r² એટલે અહીંયા લખશું h² અપોન n² માઇનસ 1. અચ્છા, તો મિત્રો આ કયું ક્ષેત્રફળ આવ્યું? તો આ એવું ક્ષેત્રફળ આવ્યું કે જે ક્ષેત્રફળમાં, બરાબર, આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળની એ વિસ્તારની અંદર રહેલી વસ્તુ છે એ આ મરજીઓ જોઈ શકશે. આ ક્ષેત્રફળની બહારનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર રહેલી વસ્તુ મરજીઓ જોઈ શકશે નહીં. તો અહીંયા આ ફોર્મ્યુલા યાદ રાખશો તમે ખાસ. ક્ષેત્રફળ, ત્રિજ્યા યાદ રાખવાની. આના ઉપરથી એચને જો સૂત્રનો કરતા બનાવવો હોય તો આપણે આમ પણ લખી શકીએ મિત્રો, h ઇઝ ઇક્વલ ટુ r√n² માઇનસ 1. તો મરજીઓ જો આટલી h ઊંડાઈએ હોય તો એ આટલા વિસ્તાર, આટલી ઊંડાઈની હોવી જોઈએ કે જેથી કરીને બહારની વસ્તુને જોઈ શકે. અચ્છા, કેટલો વિસ્તાર છે? તો વિસ્તાર આટલો છે. આ વિસ્તારની બહારની વસ્તુને જોઈ શકશે. પણ જો આનાથી વધારે એરિયા તમે લ્યો તો ત્યાં કોઈ, અહીંયા ધારો કે કોઈ એક વ્યક્તિ ઊભી છે તો એ વ્યક્તિ નહીં જોઈ શકશે નહીં, કારણ કે અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને જતું નથી, બરાબર, તો એ જોઈ શકશે નહીં. તો બહુ જ એક અગત્યનું અહીંયા કોન્સેપ્ટ આવ્યો. અચ્છા, બીજું મિત્રો એ જ વસ્તુ આપણે બીજી વસ્તુ અહીંયા વિચારીએ કે સપોઝ કોઈ એક વ્યક્તિ અહીંયા ઊભી છે તો એને જોઈ શકશે? તો કે હા, એને જોઈ શકશે. શું કામ? કારણ કે એના ઉપર પ્રકાશનું કિરણ આવે છે, પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને એના ઉપર પ્રકાશનું કિરણ આવે છે, તો અહીંયા એને જોઈ શકશે. અને જો અહીંયા હશે તો એને જોઈ શકશે નહીં. તો આ બંને પરિસ્થિતિ થઈ ગઈ, વસ્તુને જોવી અને ન જોવી. આ બંને પરિસ્થિતિમાં ઘટના તો એક જ બની છે, TIR, પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તનની જ ઘટનાને કારણે જો વ્યક્તિ અહીંયા હશે તો જોઈ શકશે અને અહીંયા હશે તો નહીં જોઈ શકે. પણ એના માટે આ મેથેમેટિક્સ અને આ જે થોડીક ફોર્મ્યુલા છે એ ખાસ તમે યાદ રાખશો. ઓકે, અચ્છા, આગળ એક જઈએ આપણે. ચાલો, થોડાક પૂર્ણ આંતરિક પરાવર્તનના થોડાક ઉપયોગો છે એ આપણે જોઈએ. પૂર્ણ આંતરિક પરાવર્તનનું પહેલું જે ઉદાહરણ છે એ હીરો સળગતો દેખાય છે. હીરાની જે ચળકાટ છે એ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનને જવાબદાર છે. કેવી રીતે? અચ્છા, થોડુંક પહેલાં મેથેમેટિક્સ જોઈએ પછી આપણે સમજીએ. હીરો જે છે એનો વક્રીભવનાંક ટુ 2.4 છે. હીરાનો વક્રીભવનાંક 2.4 છે. હવે હીરા માટે આપણે ક્રાંતિકોણ ગોતીએ. આપણું સૂત્ર હમણાં જ ભણી ગયા, sin θc ઇઝ ઇક્વલ ટુ 1/n. એનની જગ્યાએ આપણે 2.4 મૂકીએ તો sin θc અને θc ને સૂત્રનો કરતા બનાવીએ તો લગભગ 24 ડિગ્રી આવે છે. યાદ રાખી શકાય એવું છે, 24 ડિગ્રી. તો હીરા માટે જે ક્રાંતિકોણ છે ને 24 ડિગ્રી છે. હવે સમજો, બહુ મજાની વસ્તુ છે. સપોઝ અહીંયા કોઈ ડાયમંડ છે, આ ડાયમંડ લઈ લઈએ. આ ડાયમંડની અંદર પ્રકાશ છે એ કોઈ આપાત થયો. હવે જો એ આપાત થયેલો પ્રકાશ છે એ ધારો કે 24 ડિગ્રી કરતાં વધારે એંગલે આપાત થયો, આ એંગલ ધારો કે 30 ડિગ્રી લ્યો, તો આ જે પ્રકાશ છે એ હીરામાંથી બહાર નહીં જાય, એનું શું થઈ જશે?
પૂર્ણ આંતરિક પરાવર્તન. કારણ કે એના માટે ક્રાંતિકોણ 24 ડિગ્રી છે. જો ક્રાંતિકોણ કરતાં મોટા ખૂણે જો પ્રકાશ આપાત થાય તો પ્રકાશ એના એ જ માધ્યમમાં પાછો આવે. તો આના જ માધ્યમમાંથી પાછો આવશે. અચ્છા, હવે ફરી પાછું અહીંયા તમે વિચાર કરો કે ધારો કે આ આપાત કોણ ફરી પાછો 24 ડિગ્રી કરતાં વધારે છે, તો ફરી પાછો પ્રકાશ છે ક્યાં રહેશે? તો કે હીરાની અંદર જ રહેશે. અહીંયા હજી ફરી પાછું આપાત થયું, આ ખૂણો પાછો 24 કરતાં વધારે છે, તો પ્રકાશ અંદરને અંદર રહેશે. અને અમુક સમય પછી ધારો કે આ પ્રકાશ બહાર નીકળો, દરેક વખતે કંઈ એવું નહીં શક્ય નથી કે 24 ડિગ્રી જ રહેશે અથવા તો 24 ડિગ્રી કરતાં વધારે. ક્યારેક એંગલ જ્યારે નાનો બનશે અને આ ઘટના બહુ ઝડપી હોય, પ્રકાશની ઝડપ તો 3 લાખ કિલોમીટર પર મીટર પર સેકન્ડ, 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. એટલે આ ઘટના બહુ ઝડપી થાય છે અને આમાંથી પ્રકાશ બહાર નીકળશે. અચ્છા, પણ એ બહાર નીકળી પહેલાં અંદર ઘણી બધી વાર રહેશે, અને જ્યારે અંદર પ્રકાશ અંદર રહેશે હીરાની અંદર, ત્યારે એ હીરો છે આપણને ચળકતો દેખાય છે. તો અચ્છા, મેઇન કારણ અંદર રહેવાનું કારણ શું છે? તેનું કારણ આ છે. સામાન્ય ગ્લાસ માટે તમે જો વક્રીભવનાંક જે છે એનો 1.5 છે, છેદ ઘટી જાય તો અહીંયા અંશ છે એ વધી જાય. તો સામાન્ય કાચ માટે જે θc છે ને એ લગભગ 42 થી 45 થી 50ની વચ્ચે આવે છે. 42 થી આપણે અહીંયા 50 લઈએ તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાની શક્યતા ઘટી જાય. કારણ કે ધારો કે સપોઝ કિરણ 30 ડિગ્રી આપાત થયું, તો હવે ક્રાંતિકોણ તો 42નો છે, 30 ડિગ્રી આપાત થાય તો કિરણ વક્રીભવન પામીને બહાર નીકળી જાય. હવે જો કિરણ વક્રીભવન પામીને બહાર નીકળી જાય તો અંદર પ્રકાશ રહેશે નહીં. અંદર પ્રકાશ નહીં રહે તો હીરો ચળકતો દેખાશે નહીં. અચ્છા, તો હીરો ચળકતો દેખાય છે એના માટેનું કારણ એનો વક્રીભવનાંક 2.4 છે. અને એ કઈ ઘટનાને જવાબદાર છે? તો એ ઘટના છે પૂર્ણ આંતરિક પરાવર્તન. તો આની અંદરથી ખાસ જો ક્વેશ્ચન પૂછાય ને તો એ આવો જ પ્રશ્ન પૂછાય છે કે હીરો ચળકતો દેખાવા માટેની કઈ ઘટના જવાબદાર છે? તો એ ઘટના છે પૂર્ણ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. અહીંયા આપણે એનું સાબિત કર્યું છે. તો સાબિતીની લગભગ સાબિતી ક્યાંય પૂછાતી નથી, કારણ કે કોઈ 2 માર્કનો તો એવો સવાલ નથી. બટ MCQની અંદર પૂછાય તો ખાલી આ ઘટના કોના માટે જવાબદાર છે એ પૂછાય છે. ઓકે, ચાલો એક બીજી ઘટના લઈએ આપણે. મરીચિકા. મૃગજળ સામાન્ય રીતે ઉનાળાની અંદર અથવા તો રણની અંદર, જ્યારે ઉનાળામાં તમે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે બસની અંદર જતા હોય તો આગળ રોડ ઉપર તમને પાણી હોય એવો આભાસ થાય છે, પણ જ્યારે નજીક પહોંચો ત્યાં પાછું કંઈ આ હોતું નથી. તો આ જે ઘટના છે એ મરીચિકા છે, અને આ ઘટના પણ પૂર્ણ આંતરિક પરાવર્તન માટે જવાબદાર છે. TIR, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. શું થાય છે મરીચિકાની અંદર? એનો બેઝિક શું છે, કોન્સેપ્ટ શું છે? તો સામાન્ય રીતે જમીન છે, ઉનાળાની અંદર જમીન છે એ ગરમ થાય, અને ગરમ થાય એટલે એની નજીકની જે હવા છે એ હવા ગરમ થશે, અને હવા જે ગરમ થાય ને એટલે એનો વક્રીભવનાંક ઘટે. જેમ જેમ તમે ઉપર જાઓ એમ હવા ઠંડી હશે, અને જેમ ઠંડી હવા છે એટલે એનો વક્રીભવનાંક છે એ વધતો જશે. તો યાદ રાખો, નીચે વક્રીભવનાંક ઓછો હશે, જેમ જેમ ઉપર જાવ એમ વક્રીભવનાંક વધતો જશે. અચ્છા, આપણે આ દિશામાં જઈ એમ n વધે છે. આ એક બહુ નાના એવા વિસ્તાર પૂરતી વાત છે. બહુ મોટો એરિયા લ્યો તો પાછી હવા પાતળી થતી જાય, અહીંયા વક્રીભવનાંક ઘટી જાય. પણ આ તો જમીનથી અમુક સેન્ટીમીટરોની અંદર વાત છે, બરાબર, કે બહુ ઉપર આપણને એ વસ્તુ દેખાતી નથી. અચ્છા, સપોઝ હવે અહીંયા કોઈ ઝાડ છે, ઝાડ લઈ લઈએ આપણે અહીંયા. અને અહીંયા કોઈ એક વ્યક્તિ છે. હવે શું થાય છે? ધારો કે કોઈ ઝાડ ઉપરથી પ્રકાશનું કિરણ આવ્યું. એક વસ્તુ અહીંયા બતાવું. આ સપાટીએ દોરેલો લંબ નોર્મલ. અચ્છા, હવે ઉપર ઘટ માધ્યમ છે, નીચે પાતળું માધ્યમ છે. ઉપર ઘટ માધ્યમ છે અને નીચે પાતળું માધ્યમ છે. કારણ કે ઉપર જાવ એમ વક્રીભવનાંક વધે છે. અહીંયા વક્રીભવનાંક વધારે છે, અહીંયા ઓછો છે. તો પ્રકાશનું કિરણ ક્યાં આવ્યું? ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવ્યું. અચ્છા, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે તો લંબથી દૂર જાય.
અચ્છા, હવે થાય શું, અહીંયા લંબથી દૂર આમ મોકલું પણ નીચે આવશે એમ સતત ને સતત પાતળું માધ્યમ આવતું જશે, એટલે લંબથી સતત ને સતત દૂર જતું જશે અને એક સ્થિતિ એવી આવશે કે એનું શું થઈ જશે, પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે, પૂર્ણ આંતરિક પરાવર્તન. અને ધારો કે આ વ્યક્તિની આંખમાં પ્રકાશ ગયો, પણ હવે આપણી આંખની મર્યાદા છે, આપણી લિમિટેશન છે કે આપણે કાંઈ આમ વક્રીભવન કરીને જોઈ શકતા નથી, આપણે તો હંમેશા સીધી રેખામાં જોઈએ છે. તો આ ઝાડ કે જે આપણને ખરેખર અહીંયા છે પણ એનું પ્રતિબિંબ આપણને ક્યાંક અહીંયા દેખાશે, આપણે તો સીધી રેખામાં જ જોઈશું, હે, તો એનું પ્રતિબિંબ અહીંયા દેખાશે. એટલે કે અહીંયા કંઈક પાણી હોય એવો આભાસ થાય અને પાણીનો પ્રતિબિંબ આપણને ઉલટું દેખાય, પણ પાછા ત્યાં જાઓ એટલે આ આભાસ આપણે દૂર થઈ જાય, અહીંયા પાણી હોય એવું ખરેખર હોતું જ નથી, બરાબર. તો આ જે ઘટના આખી બની ને એ ઘટનાને કહેવાય છે મરીચિકા. અને મરીચિકા જે છે એ સામાન્ય રીતે ઉનાળાની અંદર બને અને એના માટે જે ઘટના છે જવાબદાર એ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન છે. તો પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે આપણને આવા દૂરના વિસ્તારમાં ઉનાળાની અંદર પાણી હોય અથવા તો કંઈક આમ કે ઝાંઝવાના જળ જેને કહીએ એવો આભાસ થાય છે, બરાબર. તો એના માટેની ઘટના TIR છે. અચ્છા, તો મિત્રો આટલી વસ્તુ આપણે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનની અંદર ધ્યાન રાખશું. ખાસ રીતે તમે આખો જે ટૉપિક છે એને સમજી લેજો. આવતા લેક્ચરની અંદર NEET-JEE ના પ્રોબ્લેમ અને થોડાક MCQ છે એ આપણે સોલ્વ કરશું. થેન્ક યુ.